હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે છીએ જેતપુરમાં અને આવ્યા છીએ મારા પપ્પાની ઘરે ધોરાજી વેકેશન કરવા માટે. પણ અત્યારે જેતપુર મારા મામાની દીકરીને પિકઅપ કરવા નથી, તેને પિકઅપ કરી લીધી છે અને અત્યારે અમે જાય છીએ ભીડ ભજન, શંકર ભગવાનનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે. તો ચલો તમને એ પણ બતાવું. જેતપુરથી એકદમ નજીક જ થાય, 10 થી 12 કિલોમીટર જેવું જ થાય, એટલે દૂર ન કહેવાય. રસ્તો બહુ મસ્ત છે, કે ખાડા ખબચડા કે કઈ વસ્તુ નથી, સિંગલ પટ્ટી રસ્તો છે પણ સારો છે. જો અમારા જોજાને છે ને ગાડીમાં બેસે ને એટલે એક એસી એનું ફિક્સ હોય, એસી ની આગળ આવીને બેઠો રહીએ. ન એને નીચે બેસવું હોય કે ન ડેસ્કબોર્ડ ઉપર બેસવું હોય, એસી ની આગળ જ બેઠો હોય. એસી ની હવા ઠંડી લે, કારણ કે તાપ એટલો છે, આપને પણ તાપ લાગે તો પણ એને તાપ લાગે. મારા નાની છે અને આ મારા માસી છે. અને આપણો જોજો કે બેસતો જ નથી, ક્યારેક નીચે આવે ક્યારેક ઉપર આવવું હોય. જો ભીડ ભજન મંદિર આવી ગયું છે. આ છે ભીડ ભજન. બહુ વર્ષો પહેલા હું આવી હતી, અત્યારે તો મને મગજમાં યાદ નથી કે કેવું હોય છે. જો આ છે ભીડ ભજનનું મંદિર, શંકર ભગવાન. બહુ જૂનું મંદિર છે આ. જો અંદર પણ તમને ભગવાનના દર્શન કરાવું. આખો બગીચો છે, જો એકદમ શાંત વાતાવરણ છે. હું અહીંયા વર્ષો પહેલા આવી હતી, મને અત્યારે કઈ મગજમાં યાદ જ નથી કે કેવું હતું. આખો ગાર્ડન છે, બગીચો છે, પણ ત્યાં અત્યારે બંધ છે. આ બધી નાની નાની શિવલિંગો છે. સામે હવનકુંડ છે. વર્ષો જૂનું મંદિર છે ભીડ ભજન. આ છે લક્ષ્મીજીનું મંદિર. આ એના બધા બાપુ હોય એના છે. આ છે હનુમાન દાદા. અત્યારે અહીં પબ્લિક નથી, બાકી આમ વેકેશનમાં ને બહુ પબ્લિક હશે ને. અરે શ્રાવણ, આખો શ્રાવણ મહિનો તો ધબધબાટી હોય. એ ભાઈ સોમવારે તો તું જો લાઈન હોય ત્યાં લગી અહીંથી દર્શન. 3 બગીચા છે, પણ 3 બગીચા અત્યારે બંધ છે. અંદર હિંચકા ને એવું બધું જ છે બાળકો માટે. આ બાજુ આખા ગુલાબ છે.
અને આને શું કહેવાય ને એ કોમેન્ટમાં કહેજો. મને નામ યાદ નથી આનું, પણ અમે જ્યારે નાના હતા ને ત્યારે બુક્સની વચ્ચે રાખતા અને અમે એવું કહેવાતું કે આ રાખીને એટલે વિદ્યા મળે. નામ મને નથી અત્યારે યાદ એને શું કહેવાય. બહુ જૂનું મંદિર છે પણ એકદમ શાંતિ છે, શાંત વાતાવરણ છે. આ બધા ગુલાબ જ છે. કેટલું મસ્ત લાગે છે. ધતુરો પણ છે શંકર ભગવાનને ચડાવવા માટે, ધતુરો પણ વાવ્યો છે. જોરદાર લાગે છે. જો આમાં 3 ઝાડ ભેગા છે, વડલો, પીપળો ને લીમડો. આ સાઈડ છે એ વડલાના પાન છે, વચ્ચે છે એ લીમડાના છે, અને આ સાઈડ છે ને પીપળાના પાન છે. 3 થડ ભેગા કર્યા છે. ચલો અમે લોકોએ અત્યારે દર્શન કરી લીધા છીએ અને હવે અમે જાય છીએ ઘર સાઈડ, ધોરાજી જાય છીએ. પણ બહુ મજા આવી અહીંયા, એકદમ ગ્રીનરી બધું જ શાંત વાતાવરણ હતું. આ વર્ષ ચોમાસામાં પાણી ભરાઈ જતું હશે ને આમાં? હા, અરે ઉપર આવેલું જતું હોય, નાતા હોય. ભોજન કરવા એવું કપડાં જોડી એક ભેગી લઈ આવી. ધોરાજી જવા માટે નીકળી ગયા છીએ. જુઓ ધોરાજી હાઈવે, પુલ બની ગયા એટલે રસ્તા બધા મસ્ત બની ગયા. જેતપુરથી ધોરાજી પહોંચો એટલે 15 મિનિટ.